પહેલાં તો ગુડ મોર્નિંગ યોમિક. આપણે જોઈ રહ્યા છીએ કે એક અચાનક જ માહોલ બગડ્યો ગઈકાલે ક્રૂડને કારણે અને એના કારણે ચાર્ટ્સ ડિસ્ટર્બ થઈ ગયા. હાવરલી ચાર્ટ્સ હોય કે ડેઇલી ચાર્ટ્સ હોય તેની અંદર મેજર બ્રેક ડાઉન આવ્યું અને હવે આ મહિનાના લોનું જોખમ ઓપન થઈ રહ્યું છે. ગુડ મોર્નિંગ. બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જુઓ તો સતત ચોથો દિવસ છે આ અઠવાડિયાનો કે આપણે ગિફ્ટ નિફ્ટીથી નેગેટિવ ઓપનિંગ સાથે આપણા સંકેતો જોવા મળી રહ્યા છે. પ્રશ્ન એ છે કે શું આજે પણ ઘટાડા બાદ હવે રિકવરી આવશે કે પછી રેન્જ બાઉન્ડ રહીશું કે પછી સપોર્ટ તૂટશે? ત્રણ પોસિબિલિટી થાય, રાઈટ? તો આપણે ત્રણેય વસ્તુ આજે આપણે સમજી લઈએ, કારણ કે સ્વાભાવિક છે આજે સેન્સેક્સની એક્સપાયરી છે. તો પહેલાં ડેઇલી ચાર્ટ સમજી લઈએ નિફ્ટીનો. નિફ્ટીના ડેઇલી ચાર્ટ ઉપર જો તમે નજર કરો તો ગઈકાલે પણ તમે જો જે રીતે આપણને સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું, અને સારી વસ્તુ એ નથી કે ગઈકાલે તમે જુઓ ને તો ન્યૂનતમ સાથે રિકવરીના પ્રયાસ જ નતા જોવા મળ્યા, કારણ કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ તમે જો $55 ઉપર રહ્યું હતું, $96 આજુબાજુ તમે આજે તો ઉપરથી $1 વધી ગયો છે, એટલે ત્યાં પણ તમે જો કોઈ સુધારો નથી જોવા મળી રહ્યો, એટલે ચિંતા તો છે. હવે ગઈકાલનું ક્લોઝિંગ કેટલું છે? 23,996. પહેલાં તો ગઈકાલે 24,000 તૂટી ગયું, જે આપણે વાત કરતા કે 24,000 આવી શકે, એ આવી ગયું. હવે શું? તો હવે સિમ્પલ છે, 24,000 તમારું જે લેવલ હતું એ તમારો રેઝિસ્ટન્સ થઈ જશે, જે સપોર્ટ હતો એ હવે રેઝિસ્ટન્સ બની જશે, અને હવે 100 પોઈન્ટ તમારા ઘટાડા સાથે ઓપનિંગના સંકેત છે, એટલે તમારું ઓપનિંગ ક્યાં જશે? 23,900 ઉપર. તો આજે ઓપનિંગ બાદ તમારું મેક ઓર બ્રેક લેવલ રહેશે 23,900. અગર જો 23,900 લેવલ તમારું આજે ઓપનિંગ બાદ 15-20 મિનિટ સુધી તમે થોડું વેઇટ કરજો, ઉતાવળ નહીં કરવાની. આપણે 23,900 લેવલ જો ત્યાંથી કમબેક કરીએ છીએ તો 24,000 તરફ આવીશું, પરંતુ આ રેન્જની અંદર રહેશે. કોન્ફિડન્સ એટલો નહીં આવે અન્ટિલ કે ચાલુ માર્કેટમાં કોઈ સારા સમાચાર આવે તો. અધરવાઇઝ કહેવાય ને થોડું સેલોનરાઇઝ સ્ટ્રક્ચર રહેશે. હા, આપણે એ વસ્તુ સ્વાભાવિક છે કે તમે જો એફઆઈને લોંગ શોર્ટ રેશિયો ઘણો ઓવરસોલ્ડ છે, તમે જુઓ તો પુટ કોલ રેશિયો પણ આપણે કહેવાય ને થોડુંક કહેવાય ને રિકવરીના પક્ષમાં છે, પરંતુ એ રિકવરીમાં કહેવાય એ જે સેટલમેન્ટ માટે કહેવાય થોડું ઉપર પણ આવશે, પરંતુ સેન્ટિમેન્ટ ખરાબ રહેશે તો શું થશે? સેલોન રાઇસ રહેશે. તો એવા સંજોગોમાં પહેલાં ઓપનિંગ બાદ 23,900 આપણે વોચ કરીશું. 23,900 લેવલ અગર જો એની ઉપર કમબેક નથી કરતા, વારંવાર દબાણ આવે તો પછી આપણે 23,800 આ એક લાસ્ટ હોપ છે કે જે પહેલાં પણ આપણે મેક્સિમમ ટાઈમ્સ ત્યાંથી જ આપણે ઉપર આવે છે. તો 23,800 અગર જો આજે ફર્ધર વધારે ઘટાડો આવે છે તો આ એરિયા છે કે જ્યાંથી આપણને એક વખત માર્કેટ રિકવરી આપશે. પરંતુ રિકવરીમાં એવું નથી કહેતા કે આપણે એકદમ તેજી આવશે. રિકવરી એ વન ટાઈમ ઓફ બાઉન્ડ આવી શકે છે, કે ડેડ કેટ બાઉન્ડ આવી શકે છે આપણને. તો એટલા માટે 23,900 ઓપનિંગ બાદ 23,800 આજે સપોર્ટ તરીકે આપણે લઈને ચાલીશું. બાકી જો હજુ માર્કેટના સેન્ટિમેન્ટ વધારે ખરાબ થાય છે, 23,800 આપણે તૂટે છે તો પછી 23,645 જો છેલ્લા 2 દિવસથી તમને કહી રહ્યો છો, આ ગેપ પછી માર્કેટ પૂરો કરવા જઈ શકે છે. ક્લિયર? તો તેજી માટે 24,000 ઉપર જ્યાં સુધી જઈને ના ટકીએ ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે. 23,900 આજે ઓપનિંગ બાદ મેઇન વોચ લેવલ છે, અને 23,800 લેવલ છે જે આજે એઝ અ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. જે વન ટાઈમ ઓફ અગર ઘટાડો આવે છે તો ત્યાંથી એક વખત થોડુંક રિકવરી પણ બતાવવાના પ્રયાસો ત્યાં જોવા મળી શકે છે. વાત કરી લઈએ હવે અહીંયા તમે જુઓ 15 મિનિટ. તો 15 મિનિટ તમે નજર કરો તો અહીંયા પણ જે રીતે આપણને કહેવાય ને કે જોઈ રહ્યા છો તમે કે ઓપનિંગ તમારું થયું, ઓપનિંગ બાદ એક સેલિંગ પ્રેશર તમને આવ્યું, અને પછી તમે ધીરે ધીરે નીચે જ ગયા છો. એટલે આ જે ઇમ્પોર્ટન્ટ એરિયા હતા એ તો તમે બ્રેક કરી દીધા અને એની નીચે તમે ક્લોઝિંગ આપ્યું છે. તો હવે જે નજર જે છે અહીંયા આપણે ઓપન દઈશું 23,900 આજુબાજુ, અને આ તમારું 23,800 જેને આજે આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. એટલે કે ઓપનિંગ ફેરી અગર જો અહીંયાથી તમારો સપોર્ટ આવી જાય છે તો વેલ, પરંતુ જો નથી આવતો તો પછી આ તમારો 23,800 વાળો જે સપોર્ટ છે ત્યાં પછી આપણે અપેક્ષા રાખીશું. આવો વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ, કારણ કે હવે તમે જુઓ તો જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે તો હવે 23,800 કે જ્યાં એઝ ઓફ નાવ સપોર્ટ એરિયા છે, પરંતુ કેટલો છે? 54 લાખ આજુબાજુ. તમારું મેક ઓર બ્રેક લેવલ તમારું સ્વાભાવિક છે કે 24,000 હું કેચ, પરંતુ કેમ નથી કહી રહ્યો હું 23,900 કેમ કહી રહ્યો છું? આજે જો આપણે ફ્લેટ ઓપનિંગ થાય ને તો તમને 24,000 કેચ, પરંતુ આજે આપણે ઘટાડા સાથે ઓપનિંગ દઈશું, લેવામાં થશે શું? આ ઓલરેડી જે 24,000 ઉપર પુટ રાઇટર્સ છે એ પોતાનું કોન્ફિડન્સ ખોઈ શકે છે, અને કોલ રાઇટર્સ અહીંયા વધારે હેવી થશે. જો અહીંયા ઓલરેડી 1.39 કરોડ કોલ રાઇટર્સ છે, અગર એ વધીને 2 કરોડ પહોંચી જશે તો સ્વાભાવિક છે કે એક થોડુંક પેઇન માર્કેટ માટે વધારે થશે, અને એવા સંજોગોમાં 23,900 ત્યાં માર્કેટ સપોર્ટ લે છે કે નહીં ઓપનિંગ બાદ તે ઇન્ટરેસ્ટિંગ રહેશે. અગર જો નથી લેતું તો આપણે જેમ વાત કરી પ્રમાણે 23,800 તરફ પછી એક વખત માર્કેટ જઈ શકે છે. તો આજના દિવસ માટે આ 200 પોઈન્ટની રેન્જ છે જેને આપણે ફોકસ કરીશું. આ તમારો મેક ઓર બ્રેક લેવલ, આ એક સપોર્ટ તરીકે, અને આ તમારો એક રેઝિસ્ટન્સ તરીકે. નવી તેજી, નવું કોન્ફિડન્સ આની ઉપર જઈશું તો જ આપણને જોવા મળશે. અધરવાઇઝ આ એરિયામાં કહેવાય ને અગર 23,900 રિકવરી પણ આવે તે સેલોન રાઇઝ જેવું રહેશે.
આવો વાત કરી લઈએ હવે બેંક નિફ્ટીમાં પણ તમે જો તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે સ્વાભાવિક છે કે અહીંયા તમે જો પ્રોબ્લેમ શું છે કે તમે 10 ડેમાં ઉપર ગઈકાલે તમે ટક્યા નહીં, તમે ત્યાંથી સેલિંગ પ્રેશર આવ્યું. આપણે અહીંયા જ વાત કરી હતી કે જે પરમ દિવસે શૂટિંગ સ્ટાર કેન્ડલ બની હતી ત્યાં જ આપણે કીધું કે સેલિંગ પ્રેશર જોવા મળશે અને ગઈકાલે તમે જો ઓલમોસ્ટ 700 પોઈન્ટ તમે તૂટ્યા છો. હવે પ્રોબ્લેમ ક્યાં છે? તમારું ક્લોઝિંગ 57,126 છે. 57 એક સ્ટ્રોંગ સપોર્ટ છે કારણ કે તમે જો તમે જુઓ અહીંયા મેક્સિમમ ત્યાં તમે સપોર્ટ લીધો, પરંતુ આજે હવે જો ગિફ્ટ નિફ્ટી પ્રમાણે અહીંયા પણ આપણે ઓપનિંગ થઈ જ 57,000 નીચે, તો પહેલાં તમારે આ લેવલ ધ્યાન રાખવાનું છે 57,000 થી 56,800. અગર આ લેવલમાં જો અહીંયાથી યુ ટર્ન આપે છે તો વેલ એન્ડ ગુડ, પરંતુ જો 56,800નો લેવલ તમારું આજે તૂટે છે ને તો પછી 56,650 કે જે તમારું આવે છે અહીંયા 100 ડેમાં, આ તમારું જે 100 ડેમાં છે ત્યાં પછી માર્કેટ આવી શકે છે. તો અહીંયા આપણે વ્યૂ જે છે એ આપણે ઓપનિંગ બાદ 56,800 વોચ કરીશું એઝ અ સપોર્ટ તરીકે. ત્યાંથી જો સપોર્ટ આવી જાય છે તો વેલ એન્ડ ગુડ, પરંતુ એ સંજોગોમાં 57,000 ઉપર જઈને ટકવું જરૂરી છે, અધરવાઇઝ રહેશે સેલ ઓન રાઇઝ. અને 56,800 જો તમારું તૂટે છે તો આપણે 56,650 જે 100 ડેમાં છે એને એક વખત એપ્રોચ કરવા જઈ શકીએ છીએ. વાવ, વાત કરી લઈએ 15 મિનિટ. 15 મિનિટમાં પણ તમે નજર કરો તો અહીંયા પણ જે રીતે આપણને સેટઅપ ખાસ કરીને જે જોવા મળી છે, તમે જો આ 58,000 લેવલ આપણે જેમ તમને કેટલી વખત કહેતો હતો કે જ્યાં સુધી 58,000 ઉપર નહીં જઈએ ને ત્યાં સુધી વન વે બેંક નિફ્ટીમાં હવે હાલ એઝ ઓફ નાઉ આપણે તેજીનો વિચાર છોડીશું, આપણે વાત કરી હતી. અને હવે તમે નજર કરો તો તમે અહીંયા આવી ગયા છો 57,000 જે ઇમ્પોર્ટન્ટ એરિયા હતો કે જ્યાં તમે આવી ગયા છો, પરંતુ હવે આજે જો તમે એની નીચે ઓપન થાવ છો, તૂટો છો, તો પછી 56,650 શું છે તમારી 100 ડેમાં, અને આ તમારું શું છે 56,580 કે જે તમે એક વખત સપોર્ટ ઓલરેડી અહીંયા લીધો હતો, રાઈટ? તે તમારું ડેટ છે 9 જુલાઈના રોજ. પરંતુ પ્રોબ્લેમ એ છે કે હવે 56,800 કે જે ઇમ્પોર્ટન્ટ છે, હવે જો ત્યાં તમે નથી ટકતા ને તો એક વખત 100 ડેમાં તમે કહેવાય ને કે એને ટચ કરવા જરૂરથી જઈ શકો છો. આવો ઓપન ઇન્ટરેસ્ટ લઈને, તો ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો ખાસ કરીને તો ત્યાં તમને જોવા મળશે કે આજના દિવસે 57,000 જેવું તમને કહી રહ્યું છું. સપોર્ટ જો તમને જોવા મળશે કે હાઈએસ્ટ છે, પુટ રાઇટર્સ પણ છે, પરંતુ પ્રોબ્લેમ ક્યાં છે કે ગઈકાલે જે નવું એડિશન છે એ નથી થયું, એટલે કે કોન્ફિડન્સ એટલો નથી આવ્યો. અને કોન્ફિડન્સ તમે જો 57,500 પર જે રીતે ગઈકાલે આવ્યો છે, ઓલમોસ્ટ 7 લાખ આજુબાજુ કોલ રેટેસ આવે છે, જે બતાવે છે કે હવે થોડા હેવી થઈ ગયા છે. તો એટલા જ માટે આપણે અહીંયાથી થોડું વેઇટ એન્ડ વોચ કરીશું. 57,000 ઓપનિંગ બાદ કમબેક કરે તો તેજી કરીશું, નથી કરતા અને 56,800 જો તમારું તૂટે છે તો એક વખત 56,650 જે 100 ડેમાં છે એને અહીંયા આપણે ટચ કરવા જઈ શકીએ છીએ. તો વ્યૂ ક્લિયર છે. આજે ઓપનિંગ બાદ 56,800 વેઇટ કરીશું બેંક નિફ્ટી માટે. આજે ઓપનિંગ બાદ આપણે નિફ્ટીમાં વેઇટ કરીશું તમારા જે આપણે વાત કરીએ પ્રમાણે 23,900. આ બે લેવલથી જો યુ ટર્ન આવે છે તો નિફ્ટી માટે 24,000ની ઉપર ટકવું જરૂરી છે અને બેંક નિફ્ટીમાં 57,000 ઉપર ફરીથી આવીને ટકવું જરૂરી છે, તો પછી થોડું કમબેક જોવા મળશે. અધરવાઇઝ જો તમે 56,800 તોડો છો બેંક નિફ્ટીમાં તો 56,650 100 ડેમાં પોસિબલ છે. અને નિફ્ટીમાં આપણે જો આજે 23,900ની ઉપર નથી ટકતા, કમબેક નથી કરતો ઓપનિંગ બાદ, તો 23,800 જે આપણો લેવલ છે એ આપણે ફરીથી એક વખત નિફ્ટીમાં આવતો જોવા મળી શકે છે. યસ, ઓકે, તો આ છે તમામ સંકેતો કે જેને ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા